વકીલોનું જે આ સંગઠન છે એ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના નામથી એને નામ આપવામાં આવ્યું છે અને વકીલ હિત માટેના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહેશે। આ સંગઠન કોઈ બાર કાઉન્સિલ કે અન્ય કોઈ સંસ્થાની સમકક્ષ નથી કે અમે એમના વિરોધમાં નથી, પણ અમે જે છે અમે વકીલ હિત માટે અને વકીલોની જે લાગણી છે એને વાચા આપવા માટે આ સંગઠન બન્યું છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે એ એનો અમલ કરાવી શકાય કે એની કાયદો બનાવી શકાય એના માટેનું અમે પ્રોસિજર માટે અમે ભેગા થયા છે। સર, વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સાહેબ શ્રી સવાણી સાહેબે હિસાબ માંગેલા હતા કે ગુજરાત બાર કાઉન્સિલ જે છે એ સંસ્થા માતૃ સંસ્થા છે અમારી, અને માતૃ સંસ્થામાં જે પૈસા છે અમારે બાર એસોસિએશનમાં વાર્ષિક ચૂંટણીઓ થતી હોય ત્યારે અમારે હિસાબ આપવા પડે, કારણ કે વાર્ષિક છે એટલા માટે, પણ તોય તે વર્ષમાં હિસાબ તો આપવો જ જોઈએ, તો હિસાબો મળતા નથી। એટલે વકીલ સાહેબોની સવાણી સાહેબે રજૂઆત કરી બાર એસોસિએશનના પ્રતિનિધિ તરીકે કે ભાઈ તમે હિસાબો આપો, તો એ હિસાબો માટેનો જે એમણે લેટર લખ્યો એના અનુસંધાને એમને નોટિસ આપવામાં આવી કે તમે જે છે તો આ જે નોટિસ આપીને બાર કાઉન્સિલનું અપમાન કર્યું છે, તમે માતૃ સંસ્થાનું અપમાન કર્યું છે। હવે સાહેબ, હિસાબ માંગવા એ કોઈ સંસ્થાનું કે આપણી માતૃ સંસ્થાનું અપમાન નથી, પણ આપણે માતૃ સંસ્થાને ગૌરવ અપાવવાનું છે કે આપણે બહુ પ્રોસિજર વ્યવસ્થિત રીતે ચાલે છે, વાર્ષિક હિસાબો અપાય છે, બધું વકીલોના હિતમાં કામગીરી થાય છે, એ રીતનું કાર્ય હોવું જોઈએ। આ મુદ્દે આજની મિટિંગમાં નિર્ણય લેવાયો છે કે 27મી તારીખ સુધીમાં જો આ જે એમણે જે નોટિસ આપી છે સવાણી સાહેબને, એ નોટિસ જો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જો પરત ખેંચવામાં નહીં આવે તો એમની જે 27મીની કહેવાય છે કે 27મીની મિટિંગ, તો એ મિટિંગમાં અમે લોકો ભાગ નહીં લઈએ। પ્લસ ત્યાર પહેલાં અમે લોકો જે સવાણી સાહેબનો જે મુદ્દો છે એ મુદ્દાના હેતુથી અમે લોકો એક જ દિવસે એક જ સમયે અમે લોકો આપણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અમે લોકો નોટિસ એટલે એમને અરજી આપીશું। જે ગુજરાતમાં અત્યારે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વકીલોએ રજૂઆત કરવા માટે જે 3 મિટિંગ કરી, એમાં પહેલી રાજપીપળા, બીજી અંબાજી મુકામે અને ત્રીજી આજે સોમનાથ મુકામે 3 મજબૂત શક્તિ પીઠ કહેવાય અને એક શક્તિનું જે સેન્ટર કહેવાય એ જગ્યાએ મિટિંગો થઈ છે। ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન નામની એક નવી સંસ્થા વકીલોએ ઊભી કરવી પડે એવી સ્થિતિ સર્જાણી છે, ત્યારે તમામ વકીલો જે એકત્રિત થયા છે ઘણા બધા બાર એસોસિએશનમાંથી, એ લગભગ 200 જેટલી સંખ્યામાં મજબૂત શક્તિબળ પ્રદર્શન કર્યું છે। મુખ્ય મુદ્દાઓમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે વકીલો પર સતત બધે હુમલા વધતા જાય છે તેને માટે છે। બીજો પ્રશ્ન અમે જે ઉપાડવાના છીએ એ જે નવા કાયદામાં વકીલો વિરોધી તથા નાગરિકો વિરોધી જે બધી કલમો છે ડ્રેકોનિયન, એક જમાનામાં આ સરકારે એવી રજૂઆતો કરેલી કે બ્રિટિશ સમયના કાયદા આપણે બદલવા છે। આજે બ્રિટિશ સમયના જે કાયદાઓ હતા એ તો બહારથી એક જુલ્મી શાસક હતો, એ પોતાની સામે કોઈ બળવો કરે એને દબાવવા માટે હતો। આપણી ડેમોક્રેસીમાં આપણને જો બોલવા નહીં દે તો એવી કલમોનો સખત વિરોધ થવો જોઈએ। સરકારે પોતાના માણસોને ઊભા કરી અને સુપ્રીમ કોર્ટમાં જે 20મી મે આજે આખા કાયદા વિરુદ્ધની પિટિશન રદ કરી એ ફરી રિવાઇવ કરવા માટે અમે તમામ એડવોકેટ્સ જે તમામ હાઈકોર્ટ છે એના પ્રમુખોની એક ટૂંક સમયમાં મિટિંગ બોમ્બે ખાતે કરવાના છીએ। અમે ફરી રિવ્યૂ પિટિશન અથવા એક મજબૂત પિટિશન કરી અને સુપ્રીમ કોર્ટે કોઈને સાંભળ્યા વગર, પબ્લિક નોટિસ કાઢ્યા વગર આ 3 કાયદાને જે બહાલી આપવાનું કૃત્ય કર્યું છે તેને વખોડી કાઢી અને મજબૂત રજૂઆત કરીશું। સરકારને આ બધી ડ્રેકોનિયન કલમો પાછી ખેંચવા ફોર્સ કરીશું અને ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આખા ઇન્ડિયામાં એક મજબૂત આંદોલન થાય એ માટે અમે લડત આપીશું। જે એવું છે કે સવાણી સાહેબે એક પ્રાણ પ્રશ્ન ઉઠાવ્યો। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જે ગુજરાતના વકીલો માટેની એક પેરેન્ટ સંસ્થા કહેવાય, જે તમામ વકીલોનું એક મેનેજમેન્ટ કરતું હોય, એની પાસે હિસાબ માંગ્યો। હિસાબ માંગવો એ તમામ વકીલોનો એક અધિકાર છે અને બાર કાઉન્સિલ જેવી જવાબદાર સંસ્થાએ એ હિસાબ હંમેશા રેડી જ રાખવો જોઈએ, જે વર્ષોથી થતું નથી। એટલે એ જે નોટિસ આપી છે બાર કાઉન્સિલે સમજણ દેખાડી અને તાત્કાલિક અસરથી પાછી ખેંચવી જોઈએ। એને વધારે વરવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરી અને જે દબાવવાનો પ્રયત્ન છે એ તાત્કાલિક પોતાની ભૂલ સમજીને પાછી ખેંચી અને માફી માંગવી જોઈએ અને તમામ હિસાબ સત્વરે તમામ વકીલોને મળી રહે તે માટે કાર્યવાહી કરવી જોઈએ।